ખૂબ ધન્યવાદ। સૂર્ય નમસ્કારના 11 રાઉન્ડ પૂરા થયા। આપ બધા પોતાની જગ્યા બેસી જાઓ। બે 2024નો આ પ્રથમ સૂર્યકિરણ ઐતિહાસિક ધરોહર મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે જેનું આગમન થયું નવી ઉર્જા સાથે, ત્યારે આ સૂર્ય નમસ્કારની સ્પર્ધામાં મોઢેરા સહિત સાહેબ 108 જગ્યાએ આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। ગઈકાલે માનનીય પ્રધાનમંત્રીશ્રીનો મન કી બાતનો 108મો કાર્યક્રમ આપણે સૌએ માણ્યો। એ સાથે મોઢેરા ખાતેના રાજ્યકક્ષાના આ કાર્યક્રમની સાથે 8 મહાનગરપાલિકા, 24 જિલ્લા અને 75 આઇકોનિક પ્લેસ પર આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। મોઢેરા સહિત 50 જગ્યાએ ગ્રીનીજ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામતો મલ્ટિપલ જગ્યાએ એક સાથે આ સૂર્ય નમસ્કારના કાર્યક્રમના આપ સૌ સાથી અને સાક્ષી બન્યા છો, ત્યારે જોરદાર તાળીઓ સાથે આપને અભિનંદન આપીએ છીએ। ગુજરાતે અનેક ક્ષેત્રમાં સિદ્ધિઓ હાંસલ કરી છે, ત્યારે ગુજરાતના ઉર્જાવાન, સરળ અને સનિષ્ઠ મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી કરું છું આજના આ કાર્યક્રમમાં આપના પ્રેરક ઉદ્બોધન માટે। જોરદાર તાળીઓની ગુંજારવ સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ। એકસો ને 8 જગ્યાએ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી રહ્યું છે, વિશ્વ નિહાળે છે મા ભારતીના જયનાથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ। ભારત માતા કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સામૂહિક સૂર્ય નમસ્કારના ઐતિહાસિક અવસરે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રી સુખાજી ઠાકોર, જિલ્લાના અધ્યક્ષ શ્રી ગિરીશભાઈ રાજગોર, અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમારજી, યોગ બોર્ડના ચેરમેન શ્રી શિષપાલજી રાજપૂત, યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના કમિશનર શ્રી આલોક કુમાર પાંડે, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા સૌ મારા સાથી મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંગઠનના પદાધિકારી, સામાજિક આગેવાન, સૌ સ્પર્ધક મિત્રો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। આજે આટલી વહેલી સવારે નવા વર્ષે આપણે એક રેકોર્ડ તરફ આગળ વધી રહ્યા છીએ અને નવા વર્ષનો દેશનો સૌથી પહેલો રેકોર્ડ આપ સૌના નામે લખાવાનો છે। એટલે આપ સૌ જે યોગામાં જોડાયા છો, સૂર્ય નમસ્કારમાં, એના કારણે સૌથી પહેલો આખા દેશનો રેકોર્ડ થશે અને ગુજરાતનું ગૌરવ વધારવા બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપ અને મક્કમ નેતૃત્વના લીધે આજે આખી દુનિયામાં ભારતીય સંસ્કૃતિનું ગૌરવગાન થઈ રહ્યું છે અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે વૈશ્વિક બનેલી આપણી યોગ પ્રણાલી છે। આ યોગ પ્રણાલીમાં સૂર્ય નમસ્કારને શ્રેષ્ઠ આસન ગણવામાં આવે છે। સૂર્ય નમસ્કારથી સંપૂર્ણ યોગાસનનો લાભ વ્યક્તિને મળી જાય છે। સ્વાસ્થ્યની કાળજીની સાથે તેમાં આધ્યાત્મિકતા પણ જોડાયેલી છે। આજે યોગને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવાનું ભગીરથ કાર્ય આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ પાર પાડ્યું છે। વડાપ્રધાનશ્રીએ યોગ દિવસ ઉજવવાનો યુનાઇટેડ નેશન જનરલ એમ્બેસીમાં 2014માં પ્રસ્તાવ મૂક્યો અને તેને સ્વીકારીને
21મી જૂને યોગ દિવસ તરીકે આપણે ઉજવી રહ્યા છીએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એવા વિઝનરી લીડર છે જે હંમેશા સ્વદેશ હિત સાથે સમગ્ર પૃથ્વીના હિતનો વિચાર કરે છે. તેમના દિશા દર્શનમાં ભારતે હમણાં G20ની પ્રેસિડેન્સી પણ સમગ્ર વિશ્વ એક પરિવાર ભાવ વસુદેવ કુટુંબકમના મંત્ર સાથે સફળતાપૂર્વક પાર પાડી છે. શ્રી નરેન્દ્રભાઈએ યોગ, સૂર્ય નમસ્કાર સાથે સૂર્ય ઉર્જાનું વધુ એક મહત્વ બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત તરીકે વિકસાવીને પ્રસ્થાપિત કર્યું છે. આજે આપણે જ્યાં સામૂહિક સૂર્ય નમસ્કારનું રાજ્ય કક્ષાનું આયોજન કર્યું છે તે સૂર્ય મંદિરની ધરોહર ધરાવતું મોઢેરા ગામ દેશનું પ્રથમ સોલર વિલેજ આદરણીય નરેન્દ્રભાઈએ ની પ્રેરણાથી આપણે બનાવ્યું છે. આજે સોલર વિલેજમાં આ પ્રાચીન સૂર્ય મંદિર પરિસરમાં ઉગતા સૂર્યના પ્રથમ કિરણની ઉષ્મા અને 2024ના વર્ષના પ્રથમ દિવસની નવી ઉર્જા સાથે સામૂહિક સૂર્ય નમસ્કારનો ઉપક્રમ યોજાયો છે. વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં યોજાયેલું સૂર્ય નમસ્કાર અભિયાન સમગ્ર રાજ્યમાં 1 મહિના ચાલ્યું અને રાજ્યના 15 લાખથી વધારે યોગ પ્રેમીઓ તેમાં જોડાયા. આ અભિયાન અન્વયે ગ્રામ, તાલુકા, જિલ્લા, નગર, મહાનગર કક્ષાએ સૂર્ય નમસ્કારની સ્પર્ધા પણ યોજાઈ હતી. આ સ્પર્ધામાં વિજેતા બનેલા સૌ સ્પર્ધકો આજે લાખો રૂપિયાના ઇનામ મેળવવાના છે. તે સૌને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સતત બદલાતા યુગમાં હવે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધી છે. બીમારીના ઈલાજ કરતા બીમારી પડ્યા જ નહીં એવી જીવનશૈલીનું મહત્વ લોકોને સમજાયું છે. એવી આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ ઉત્તમ ઉપાય છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વના જ પરિણામે યોગની પ્રાચીન પરંપરા સમગ્ર વિશ્વમાં આરોગ્ય સુખાકારીના એક સબળ માધ્યમ તરીકે સ્વીકૃતિ પામી છે. ગુજરાતમાં આદરણીય નરેન્દ્રભાઈના દિશાદર્શનમાં યોગને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજના રાજ્ય સરકારે કાર્ય કરી રહી છે. તેમના માર્ગદર્શનમાં ગુજરાતે અમદાવાદમાં દેશની પ્રથમ ખાનગી યોગ યુનિવર્સિટી લકુલિશા યોગ યુનિવર્સિટીની શરૂઆત કરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આજે પરિવર્તનની ક્રાંતિમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે યોગની પ્રાચીન પરંપરા એક સામાજિક જન આંદોલન સ્વરૂપ લીધું છે. એ વાતની સાક્ષી પૂરતો આજનો આ ઐતિહાસિક અવસર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ અમૃતકાળમાં વિકસિત ભારત એટ 2047નો સંકલ્પ કર્યો છે. વિકસિત ભારત માટે સ્વસ્થ, તંદુરસ્ત, નિરોગી સમાજનું નિર્માણ પણ એટલું જ આવશ્યક છે. યોગ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કારની આપણી આગવી વિરાસતને વધુને વધુ વ્યાપક બનાવી અમૃતકાળમાં અમૃતમય ભવિષ્ય માટેનો સંકલ્પ કરીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપનો. માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માનનીય યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી ગૃહમંત્રી માન્ય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના માર્ગદર્શનમાં યોગ સેવક ચેરમેન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ માન્ય શ્રી શિષપાલજી રાજપૂત સાહેબની સાથે રાજ્યકક્ષાની આ સૂર્ય નમસ્કાર સ્પર્ધાની શરૂઆત જ્યારે કરવામાં આવી હતી ત્યારે ગ્રામ્ય કક્ષા અને તાલુકા કક્ષાએથી શરૂ થયેલી આ સ્પર્ધામાં 15 લાખ સ્પર્ધકોમાંથી સૌપ્રથમ 1,17,000 વિજેતા થયા. ગ્રામ્ય કક્ષાએ શાળા, તાલુકો, જિલ્લામાં થઈ અને 198 જિલ્લા કક્ષાએ પહોંચ્યા. શહેરી, નગરપાલિકા વોર્ડ, મહાનગરપાલિકા વોર્ડ, નગરપાલિકા અને ઝોન અને મહાનગરપાલિકા કક્ષામાં થઈને 48 રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પહોંચ્યા હતા. સાહેબ, ગ્રામ્ય કક્ષાએ વિજેતાઓને 101 રૂપિયા ઇનામ આપવામાં આવ્યું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા. તાલુકા કક્ષાએ 1,001 રૂપિયા ઇનામ આપવામાં આવ્યું. જિલ્લા અને મહાનગરપાલિકામાં ભાઈઓને પ્રથમ ઇનામ માટે 21,000, દ્વિતીય માટે 15,000 અને તૃતીય માટે 11,000. એ જ પ્રકારે જિલ્લા કક્ષાએ અને મહાનગરપાલિકાએ બહેનોમાં પ્રથમને 21,000, દ્વિતીયને 15,000 અને તૃતીયને 11,000
આજની આ મુખ્ય સ્પર્ધાના વિજેતાઓને પ્રથમ ઇનામ માટે 2.5 લાખ રૂપિયા આપણે પુરસ્કાર રૂપે આપી રહ્યા છીએ. બીજા સ્થાન માટે 1,75,000 અને ત્રીજા માટે 1 લાખ રૂપિયાના ઇનામ આજે આપણે આપી રહ્યા છીએ. સાહેબ, કુલે 2 કરોડ કરતા પણ વધારે ઇનામો આજે આપણે સ્પર્ધકોને આપ્યા છે. ત્યારે આપના કરકમલોથી વિજેતા આપણે સૌ સાથીઓને ફરી એકવાર વિનંતી છે, સૌ લોકો બધા ધ્યાનથી સાંભળે. હા, કોઈ બી લોકો પોતાનું સ્થાન નહીં છોડે. તમારી સંખ્યા એટલી મોટી છે કે ગણવાવાળા લોકો ઓછા પડે, એટલે તમને સૌને હું અભિનંદન આપું છું. પહેલા આપણે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે સૌ લોકોએ એક સાથે જે સૂર્ય નમસ્કારની આપણે સાધના કરી છે એને ફરી બધા જ લોકો ગણાઈ શકે તે માટે એક રાઉન્ડ આપણે ફરીથી કરશો. પહેલા ઇનામ વિતરણ પૂર્ણ થયા પછી આપણે આ રાઉન્ડ કરશો. બધા જ લોકો એક સાથે કાઉન્ટિંગ ના પૂરું થાય ત્યાર સુધી કોઈએ બી જગ્યા છોડવાની નથી. બધા તૈયાર છો ને ભાઈ? રેકોર્ડ પૂરો બનાવવાનો છે. આ પાછળના બ્લોક વાળા બધાને જ સંભળાય છે? બોલો ભારત માતા કી, ભારત માતા કી. આભાર માન્ય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ આપનો. સાહેબ, આપણે સૌપ્રથમ આપણને ગૌરવ અપાવનાર દીકરી નેશનલ પ્લેયર ગોલ્ડ મેડાલિસ્ટ છે, મહેસાણા જિલ્લાની બેચરાજી તાલુકાની આ દીકરી વતની છે પૂજા પટેલ, જેને આપણને ગૌરવ અપાવ્યું છે ને આજે એનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો છે. ત્યારે એ દીકરીને આપના કરકમલોથી સન્માનિત કરવા માટે વિનંતી કરું છું. સૌ મહેમાનો માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માન્ય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબની સાથે જોડાશે. સેવા દીકરી પૂજાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ અપાવ્યું છે. હરિયાણાનો વતની ભાઈ સંદીપ આર્ય સાહેબ ગ્રીનીજ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન ધરાવે છે. પ્રતિ દિવસ 1000 સૂર્ય નમસ્કાર કરે છે. સ્પર્ધા હોય ત્યારે 5000 અને વર્લ્ડ રેકોર્ડ માટે 36 કલાક 21 મિનિટ સુધી સતત એને 20,000 સૂર્ય નમસ્કાર કર્યા હતા. માનનીય પ્રધાનમંત્રી શ્રી અભિનંદન આપ્યા છે. અને હવે સમગ્ર ભારત વર્ષમાં પ્રથમ રાજ્ય ગુજરાત જેને સૂર્ય નમસ્કારની સ્પર્ધાનું આયોજન કર્યું એના રાજ્ય કક્ષાના વિજેતાઓને આપણે ઇનામ આપીએ છીએ. પ્રથમ બહેનો 1 લાખ રૂપિયાનો ઇનામ છે. ત્રીજા નંબરના સ્થાન માટે પટેલ પૂજા ઘનશ્યામભાઈ મહેસાણા. તાળીઓની ગુંજારો સાથે આ દીકરી અને અભિનંદન. તાળીઓથી 1 લાખ રૂપિયાનો ઇનામ રાજ્ય સરકાર દ્વારા પટેલ પૂજા ઘનશ્યામભાઈને રાજ્ય. ભાઈઓમાં છોટાઉદેપુરના વતની રાઠવા કરશનભાઈ ભુરસિંગભાઈ ત્રીજા નંબરના વિજેતા. બીજો નંબર બહેનોમાં રાજકોટના વતની વખારિયા દ્રષ્ટિ ચેતનકુમાર. બધા જ જે મેદાનમાં અહીંયા ઉપસ્થિત છે બધા સાધકોને વિનંતી કરું છું તાળીઓની ગુંજારો સાથે આ વિજેતાઓને આપણે અભિનંદન આપીએ. ₹1,75,000 ઇનામ આપણે બીજા નંબરના વિજેતાઓને આપી રહ્યા છીએ. ભાઈઓમાં બીજો નંબર ગીર સોમનાથના વતની અનિલ કુમાર બાભડિયા. ગીર સોમનાથના
આ વિજેતા અનિલ કુમાર. એમને પણ 1,75,000 રૂપિયાનું ઇનામ રાજ્ય સરકાર દ્વારા આ સ્પર્ધાના વિજેતા તરીકે આપવામાં આવે છે. અને હવે પ્રથમ 2,50,000 રૂપિયાનો પુરસ્કાર બહેનોમાં બનાસકાંઠાના વતની પટેલ યાના વિનોદકુમાર. નાનકડી દીકરી છે સાહેબ, ખૂબ મોટી સ્થાન પ્રાપ્ત કર્યું છે. તાળીઓની ગુંજારો સાથે પ્રથમ નંબરના વિજેતાઓને આપણે અભિનંદન આપીએ છીએ. 2,50,000 રૂપિયાનો પુરસ્કાર આપણે અર્પિત કરી રહ્યા છીએ. અને ભાઈઓમાં હવે પ્રથમ નંબર સાબરકાંઠાના વતની ગમાર કલ્પેશ સવજીભાઈ. धन्यवाद माननीय मुख्यमंत्री जी. તમામ યોગ સાધકોને વિનંતી છે કે પોતપોતાની જગ્યા ઉપર બેઠા રહે. કુંડમાં જેટલા પણ યોગ સાધકો છે આ પોતાની જગ્યા ઉપરથી ઊભા થઈ જાય. કુંડમાં તમામ યોગ સાધકો પોતાની જગ્યા ઉપરથી ઊભા થઈ જાય. કુંડના ઉપર જે બેઠા છે આ પણ ઊભા થઈ જાય. આપ તમામને વિનંતી છે કે અહીંયા ઉપર રેડ કાર્પેટ છે, આ રેડ કાર્પેટ ઉપર આવી જાઓ. આપ તમામ જે કુંડના અંદર યોગ સાધકો બેઠા છે અને કુંડના ઉપર બેઠા છે, આપ તમામ યોગ સાધકોને વિનંતી છે કે પહેલી બાજુથી અહીંયા જે રેડ કાર્પેટ છે આ રેડ કાર્પેટ ઉપર આવી જાઓ. અને અહીંયા જ ઉભો રહેવાનું છે. આપણે એક એક કરીને ફરીથી કુંડના અંદર એન્ટર કરીશું. દરેક ઇન્ડિવિજ્યુઅલ એક એક યોગ સાધકની ગણતરી થશે. અચ્છા, એક સેકન્ડ, જે રેડ કાર્પેટ ઉપર ઉભા છે થોડા આગળ આવી જાઓ. માનનીય મુખ્યમંત્રી સાહેબ આ સ્થળ ઉપરથી વિદા લે છે આપણને. બાકી બધા તમામ યોગ સાધકો અહીંયા ઉભા રહે, કારણ કે આપણે આ રેકોર્ડ ફરીથી બનાવવાનું છે.